નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે આંગણવાડી સુપરવાઇઝરની ભરતી, એટલે કે સમગ્ર ભારત દેશમાં 12,000 જેટલી જગ્યાઓ જે ખાલી છે તેના માટેની જે જગ્યાઓ છે તે ટૂંક સમયમાં બહાર પડવાની છે મિત્રો. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે સુપરવાઇઝર માટે મિત્રો કેટલી જગ્યાઓ ખાલી છે અલગ અલગ રાજ્યો વાઇઝ, સાથે જ મિત્રો શું હોય છે તેની યોગ્યતા, કઈ રીતે ફોર્મ ભરાય છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો આંગણવાડી સુપરવાઇઝરની ભરતીની રાહ જોતા જે ઉમેદવારો છે તેમના માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી રહ્યા છે. અને મિત્રો, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરતી ટૂંક સમયમાં, એટલે કે આગામી માર્ચમાં જે છે તે આ ભરતી બહાર પડવાની છે મિત્રો. તો આજના વિડીયોમાં મિત્રો આંગણવાડી સુપરવાઇઝર ભરતીને લઈ અને સંપૂર્ણ માહિતી આપના સુધી પહોંચાડવાના છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી, સરકારી પેન્શનર્સ અને મિત્રો યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 ટૂંક સમયમાં મિત્રો સરકાર દ્વારા સારા સમાચાર મળવાના છે. ખૂબ જ લાંબા સમયથી જે ભરતીની રાહ જોઈ રહ્યા છે સમગ્ર દેશના જે મહિલા ઉમેદવારો, તેમના માટે ખૂબ જ મિત્રો મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે કે ભારત સરકારના જે WCD છે, એટલે કે વુમેન્સ ચાઇલ્ડ કેર, એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો જે છે તે આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટે કુલ 12,000 જગ્યાઓ માટે મિત્રો ટૂંક સમયમાં, એટલે કે આગામી માર્ચ મહિનામાં નોટિફિકેશન બહાર પડશે. આના જગ્યાઓ છે જે મિત્રો સમગ્ર ભારતભરમાં ભરવાની થાય છે મિત્રો. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ ભારત સરકારે તાજેતરમાં સુપરવાઇઝરની ભરતી 2024ની જાહેરાત કરી છે, જે મહિલાઓ અને બાળકોના કલ્યાણમાં મહિલાઓને યોગદાન આપવાની સુવર્ણ તક આપી છે મિત્રો. ભારતના વિવિધ રાજ્યોમાં કુલ 12,000 કરતા પણ વધુ જગ્યાઓ મિત્રો આ WCDની જે મહિલા સુપરવાઇઝરો છે મિત્રો તેમની ખાલી છે મિત્રો. અને આ ભરતી ઝુંબેશમાં ઉદ્દેશ્ય જે છે તે મિત્રો આરોગ્ય, કુપોષણ અને મૂળભૂત શિક્ષણ જેવા જટિલ મુદ્દાઓને ઉકેલવાનો છે. આ વ્યાપક માર્ગદર્શિકામાં અમે માપ જે છે તે મિત્રો આજે તમને યોગ્ય જે લાયકાત છે, કઈ રીતે ફોર્મ ભરવું વગેરે વિશે તમને જણાવીશું મિત્રો. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આશરે 12,000 જગ્યાઓ ખાલી ભરવા માટે આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024નું આયોજન કર્યું છે. આ ખાલી જગ્યાઓ ભરવામાં ભારતભરના વિવિધ રાજ્યોમાં ફેલાયેલી છે, જેમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં 1300 કરતા પણ વધારે સુપરવાઇઝરની જગ્યાઓ ઉપલબ્ધ છે મિત્રો. ભરતીનું નામ છે મિત્રો આંગણવાડી સુપરવાઇઝર 2024. પોસ્ટનું નામ છે સુપરવાઇઝર. કુલ જગ્યાઓ ભારતમાં 12,000 જેટલી છે. અને ફેબ્રુઆરીમાં જે છે તે મિત્રો આની નોટિફિકેશન બહાર પડશે, પરંતુ માર્ચ મહિનામાં આવી જશે. અને મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તે WCD દ્વારા આજે છે તે મિત્રો સત્તાવાર વેબસાઇટ છે wcd.nic.in મિત્રો. વાત કરીએ મિત્રો સુપરવાઇઝરની ભરતી માટે જે છે તે ચોક્કસ જે માપદંડો કયા કયા છે, ઉમેદવારો દ્વારા નિર્ધારિત ચોક્કસ માપદંડો કયા કયા પૂર્ણ કરવાના છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો પાસે માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. લાભાર્થીઓ પાસે અસરકારક વાતચીત માટે સ્થાનિક ભાષામાં જે તેઓ છે મિત્રો લોકલ લેંગ્વેજ જાણતા હોવા જોઈએ મિત્રો. એટલે કે કોઈ પણ શાખામાં, વિદ્યા શાખામાં સ્નાતકની કેટેગરી મિત્રો જે છે તે ગ્રેજ્યુએટનું જે છે તે ડિગ્રી પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. અને લોકલ લેંગ્વેજ એટલે કે જે પ્રાદેશિક ભાષા છે તેનું નોલેજ અવશ્ય ઉમેદવાર જોડે હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો ઓછી જે ન્યૂનતમ ઉંમર છે તે 18 વર્ષ અને મહત્તમ ઉંમર છે તે 35 વર્ષ છે મિત્રો. અને ભારત સરકારના અનામતના જે કેટેગરી ધોરણ મુજબ SC, ST, OBC, EWS અને મિત્રો એક્સ આર્મી મેન વગેરેને જે વખતના સરકારના પરિપત્ર મુજબ મિત્રો જે છે તે ઉંમરનો છૂટછાટ મળવા પાત્ર છે મિત્રો. કયા કયા મિત્રો દસ્તાવેજની જરૂર પડશે તો મિત્રો ઓળખના પુરાવામાં આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ, ફોટોગ્રાફ્સ અને એક હસ્તાક્ષર એટલે સ્કેન કરેલા બંને જોશે. સામાજિકમાં મિત્રો માન્ય સંસ્થામાંથી સ્નાતક ડિગ્રીના જે ડિગ્રી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ છે. જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય અને રહેઠાણનો પુરાવો ડોમિસાઇલ સર્ટિફિકેટ જે છે તે લાગુ પડશે મિત્રો. સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં મિત્રો 3 તબક્કામાં પસાર થશે લોકો. તો જે ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં મિત્રો ઓનલાઈન ફોર્મ ભરશે તેમને લેખિત કસોટી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ લઈ અને તમને નોકરી આપી દેવામાં આવશે મિત્રો. જે સત્તાવાર વેબસાઇટ છે wcd.nic.in તેની રેગ્યુલર મુલાકાત કરતા રહેશો. આ જે વેબસાઇટ છે તેના પર આ નોટિફિકેશન માર્ચ મહિનામાં બહાર આવવાની મિત્રો શક્યતાઓ રહેલી છે મિત્રો. તેમ મિત્રો જે અલગ અલગ જે પગાર ધોરણની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 દ્વારા પસંદ થઈ ગયા પછી ઉમેદવારોને 5200 થી 20,200 સુધીનો એટલે કે વર્ગ 3 લેવલ 4 નો પગાર મળવાપાત્ર રહેશે, જેનો મિત્રો અત્યારે હાલના પગાર ધોરણ પ્રમાણે કુલ 34,000 રૂપિયા જેટલો પગાર થાય છે મિત્રો. એટલે કે જે વખતના સરકારના લાભ ધારાધોરણ મુજબના જે છે લાભો મળે છે મિત્રો. વાત કરીએ અલગ અલગ રાજ્યોમાં કેટલી જગ્યાઓ ખાલી છે આંગણવાડી સુપરવાઇઝરની. રાજસ્થાનમાં 1500, કર્ણાટકમાં 1200, તમિલનાડુમાં 1000, ઉત્તર પ્રદેશ 1200, મહારાષ્ટ્ર 800, ઝારખંડમાં 800, આસામમાં 700, પંજાબમાં 600, હરિયાણામાં 400, જમ્મુ કાશ્મીરમાં 300,
ઉત્તરાખંડમાં 200, હિમાચલ પ્રદેશમાં 150, ગોવામાં 500, કેરળમાં 500, છત્તીસગઢમાં 500, ઓડિશામાં 900, પશ્ચિમ બંગાળમાં 1300, ગુજરાતમાં 700, બિહારમાં 1100, મધ્યપ્રદેશમાં 1000, આંધ્રપ્રદેશમાં 800, તેલંગાણામાં 600, ત્રિપુરામાં 100, મણિપુરમાં 80, મેઘાલયમાં 70, નાગાલેન્ડમાં 60, અરુણાચલ પ્રદેશમાં 40, મિઝોરમમાં 30, સિક્કિમમાં 20, અંદમાન નિકોબારમાં 10. આમ કુલ ભારતભરમાં કુલ 12,000 જેટલી જગ્યાઓ મિત્રો હાલ ખાલી દર્શાવે છે, એટલે કે કુલ 12,000 જેટલી ભરતી આવી શકે છે. વાત કરીએ તો ગુજરાતની, તો ગુજરાતમાં કુલ 700 જેટલા આંગણવાડી સુપરવાઇઝરોની ભરતી ટૂંક સમયમાં આવી શકે છે, જે ભારત સરકારના WCD એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવાની છે. આશા રાખીશું કે આંગણવાડી સુપરવાઇઝરની જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે ભરતીની, ટૂંક સમયમાં તે ભરતી બહાર પડશે. તો મિત્રો માર્ચ મહિનામાં આ નોટિફિકેશન બહાર પડવાની શક્યતાઓ છે, અને જે છે પગાર ધોરણ તે વર્ગ 3 નો મિત્રો મળવા પાત્ર રહેશે. તો આશા રાખીશું આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.